આપના માટે રેડી કરી કે જેને અમે તમારા માટે રજૂઆત કરી ક્વિકલી હું અને અજય બંને અમે રિપીટ કરી લઈએ કારણ કે આજે માર્કેટ ફરી ગઢેડા સાથે ઓપનિંગ તો કરવાનું છે પરંતુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ છે કે જેમાં મોમેન્ટમ પોસિબલ છે તો જરૂરથી તમે અહીંયા એડ ઓન કરી લેજો અગર કોઈ તમે મિસ કર્યું હોય તો અજય જી બિલકુલ તો રિકેપમાં જોઈએ ખાસ કરીને જે શરૂઆત સમાચારવાળા સ્ટોકથી એનએલસી ઇન્ડિયા આજે નોન રિટેલ માટે ગઈકાલે તો આજે રિટેલ માટે ઓપન થશે અને ક્યાંને ક્યાંય જે રિટેલ માટે ઓપન થતો હોય તેજી અહીંયાથી બતાવતો હોય છે તો ગ્રીન લાઇન ચાલશું ભારતીય એક્સાઉમ ખાસ કરીને જે સ્પેક્ટ્રમ ચાર્જીસ છે ખાસ કરીને રદ કરવામાં આવ્યા હતા પોઝિટિવ સંકેત છે સમાચાર પોઝિટિવ છે ગ્રીન લાઇન ચાલશું અજંતા ફાર્મા બ્લોક ડીલ પ્રમોટર વેચી રહ્યા છે પણ સામે મ્યુચ્યુઅલ ફંડ પૂરેપૂરું એબ્ઝોર્વ કરી દીધું છે ઇન ગ્રીન લાઇન ચાલશું નેક્સ્ટ વાત કરીએ તો એફકોન્સ ઇન્ફ્રા 5300 કરોડનો જે મોટો પ્રોજેક્ટ છે ફાઇનલી એલો મળી ગયા છે કામકાજ ત્યાંથી શરૂ કરશે ઇન ગ્રીન લાઇન ચાલશું હિન્દુસ્તાન ઝિંક મુથુટ ફાઇનાન્સ બંને ગોલ્ડ સિલ્વરમાં હેવી કરેક્શન હતું સીધે ઇમ્પેક્ટ આ બંને સ્ટોકમાં જોવા મળશે તો ઇન રેડ રહેશે નેક્સ્ટ વાત કરીએ તો ઓરેકલ ફિનાન્સ OFSS અહીંયા જે પણ જોઈશું કંપની જે US બેઝ કંપની છે ઓરેકલ કોર્પોરેશન એના નંબર્સ જે ખાસ કરીને જોઈશું મજબૂતી સાઈડ આવવાના છે તો એનું રિએક્શન ખાસ કરીને જોવા મળી શકે ઇન ગ્રીન લાઇન ચાલશું અને લાસ્ટ 3 બ્રેકઆઉટ સ્ટોક જેમાં પારસ ડિફેન્સ ત્યાં બી સારું મોમેન્ટમ ફાઇનલી જોઈશું 1 વર્ષનું બ્રેકઆઉટ ગઈકાલે સારી તેજી અને ડ્રોન રેટેડ સ્ટોકમાં તેજી જોવા મળી હતી મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ છે ઇન ગ્રીન લાઇન ચાલશું અને લાસ્ટ મને જો બેન્કિંગ સ્ટોક જમ્મુ કાશ્મીર બેંક મસ્ત રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર 2 વર્ષનું બ્રેકઆઉટ આપીને સ્ટોક ઓલ ટાઈમ હાઈ ટચ કર્યા છે તો એ જ મોમેન્ટમ આગળ તેજી સાથે અને ઇન્ડિયન બેંકમાં પણ સેમ સ્ટ્રક્ચર અહીંયા બીજો સારો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર ડેલી ચાર્ટમાં ખાસ કરીને તમે 10 ડેમાં 50 ડેમાં ઉપર ક્લોઝિંગ સારા વોલ્યુમ સાથે આગળ વધી રહ્યા છે તો ઇન્ડિયન બેંક અને જમ્મુ કાશ્મીર બેંક બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે તો આજે ઓલમોસ્ટ જોઈશું 10 સ્ટોકમાંથી 8 સ્ટોક ઇન ગ્રીન રહેશે માત્ર 2 સ્ટોક છે મુથુટ ફાઇનાન્સ હિન્દુસ્તાન ઝિંક એ રેડ લાઇન ચાલશે ઓકે તો ક્વિકલી મારા પણ 10 સ્ટોક્સ આપણે રેપઅપ કરી લઈએ તો સૌથી પહેલા આપણે બે ટેકનિકલ વાત કરી બેન્કિંગ સેક્ટરની જે ગઈકાલે આપણને તેજી જોવા મળી એમાં ખાસ કરીને તમે નજર કરો તો બેંક ઓફ ઇન્ડિયા અને RBL બેંક બંનેમાં જબરદસ્ત તેજીનું સેટઅપ હતું તો બેંક ઓફ ઇન્ડિયામાં 1.5 મહિનાનું બ્રેકઆઉટ છે 10 ડેમાં ઉપર ક્લોઝ થવામાં સફળ થયા છે એટલા માટે અહીંયા ચાન્સીસ છે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે RBL બેંક કે જે નવા રેકોર્ડ હાઈ સાથે ક્લોઝિંગ અને 360ના મહત્વના રેજિસ્ટર્સનું પણ બ્રેકઆઉટ મળ્યું છે અને એની ઉપર ક્લોઝ થવામાં સફળ થયું છે અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે નેક્સ્ટ વાત કરીએ તો ઇટરનલ કે જેમાં કોટક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા અહીંયાથી ખરીદી કરવામાં છે પોઝિટિવ મોમેન્ટમ પોસિબલ છે નેક્સ્ટ વાત કરીએ દિક્સન ટેકનોલોજી કે જેમણે નવી જોઈન્ટ વેન્ચર અહીંયાથી બનાવી છે એટલા માટે અહીંયા પણ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે પછી આપણે વાત કરી ફાર્મા પેકમાં 4 સ્ટોક્સ આપણે વાત કરી એમક્યોર ફાર્મા અને તમે જો સિન્જેન અને કોઇન્સ લાઈફ સાયન્સીસ કોટક મહિન્દ્રાએ તમે જો એમક્યોર ફાર્મામાં ખરીદારી કરી છે એટલે અહીંયા બહુ સરસ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે સાથે તમે જો કોઇન્સ લાઈફ સાયન્સીસમાં પણ અહીંયા એક્વેરીના પોઝિટિવ રિપોર્ટ છે સાથે તમે જુઓ તો દિવિસ લેબમાં પણ અહીંયા આપણને મોમેન્ટમ પોસિબલ છે કે ટેકનિકલી અને સમાચાર બંને પોઝિટિવ છે એટલે કે ફાર્મા પેક છે કે જે આજે એક સરસ સપોર્ટ આપી શકે છે અને આપણે જેમ વાત કરી પોલી મેડિકર અને PI ઇન્ડસ્ટ્રીઝ આ બંને સ્ટોક છે કે જેમાં ચાર્ટ સેટઅપ બહુ સરસ પોઝિટિવ જોવા મળી રહ્યું છે તો આપણે જેમ વાત કરી કે 10 સ્ટોક છે આપણે જેમ વાત કરી ઉપર ઇટરનલ પણ કે જેમાં કોટક ઇન્સ્ટિટ્યુશન દ્વારા બાયના રેટિંગ આપવામાં આવે છે એટલા માટે આપણે પોઝિટિવ લઈએ તો ટોટલ 10 સ્ટોક છે કે જેમાં મોમેન્ટમ પોઝિટિવ આપણને જોવા મળી શકે એટલે કે 10 સ્ટોક હું આજે મારા જે વોચ લિસ્ટમાં છે લીલા નિશાન સાથે એટલે કે તેજીના સેટઅપ સાથે જ હું લઈને આવ્યો છું કે જેની ઉપર આપણે ધ્યાન જરૂરથી રાખીશું તો દર્શક મિત્રો બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે આપના માટે રેડી કરી છે જેમાં આજે મોમેન્ટમ પોસિબલ છે કે એક સારી એવી જોવા મળી શકે છે તો જેની ઉપર તમારે ધ્યાન રાખવાનું છે તો દર્શક મિત્રો ક્વિકલી એક નાનકડો વિરામ